નાથની જય, ભવતારણ ભોજન પીરની જય, વાલિકાંતા માતની જય, સ્વામી સંપન્ન મહારાજ, સત્રિકમ સાહેબ, સત્સંભુરામ બાપા, સતકેશવ ભગવાન, सबके गज गुरु महाराज, भक्तों भेरु दादा रामदेव जी महाराज, सब घटमा देवड़ वाला देवनी, सत्य सनातन उगम फौजनी। तो गुरु आत्मा गुरु परमात्मा, गुरु प्रगट रूप कीरतार, दास भरत ना स्वामी भोजल प्रभु, तमे निराधार नादार। तो गुरु गमेश्वर गुरु बाणेश्वर, गुरुदेव कबीर साहेब, गुरु साक्षात भोजलेश्वर देवा, दसमेव श्री गुरुवे नमः। ओम नाम गुरुतम सोहम है निज नाम, सदगुरु चरण भावे सेवता, भरत समझो सार तमाम। तो गुरु रहा से सर्वत्र, भार्यो भरत नहीं क्या, गुरु रहा से सर्वत्र, और भार्यो भरत नहीं क्या। दर्शवा दिलार निज स्वरूप भरत गुरु पद रहो समान। जाग्या ये तो जग जीत्या में, रया मोर सदाई संतो, रया मोर सदाई। जाग्या ये तो जग जीत्या में, रया मोर सदाई संतो, रया मोर सदाई। भक्ति भावे भजे गुरु में, भक्ति भावे भजे गुरु में, दास भावे सदाई संतो, दास भावे सदाई, दास भावे सदाई। सदन रहे साल समझीने, गुरु ब्रह्मनि भाई,
Jagrata
પરમાત્માની સૃષ્ટિમાં 84 લાખ પ્રકારની જીવની યોનિ છે. લગભગ બધાએ અંધારાના અવતાર છે. એમાં મનુષ્ય એક અવતાર એવો છે જેમાં જાગી જવાય તો કામ થઈ જાય એવું છે મારા બાપ. બાકી બધા અવતારો અંધારાના. કારણ કે અંધારાના એટલે કે બધા મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં એવી કોઈ વિશેષ બુદ્ધિ નથી
એને ખબર પડે કે હું અહીં કેમ આવ્યો ને આ જગત કોનું, મને બનાવવાળો કોણ છે, આ જગતનો માલિક કોણ છે, આ ચાંદો સૂર્ય કોને બનાવ્યો, પવન પાણી પૃથ્વી કોને બનાવ્યું, એવા એના પ્રશ્ન ના થાય. ગાવ પીવું ગાવ, બધાય અવતારોમાં આ ખાવા પૂરતું જ ધ્યાન બધાય ગાવ ગાવ. બસ એક મનુષ્ય એક જ એવું પ્રાણી છે 84 ના જીવમાં. એને એક પ્રશ્ન થાય, બીજામાં પ્રશ્ન જ નથી. જોજો બીજા પશુ પંખી પામરના જે જીવો જ બધા મનુષ્ય જીવાયના, એમાં કોઈ પ્રશ્ન જ નથી. આટલા વર્ષથી આપણી સંસદ બે એક પ્રશ્ન આવ્યો કયો, ગાયનો કોઈ પ્રશ્ન આવ્યો, ભેંસુનો આવ્યો હોય, આપણે કરી આપણને બગલમાં રોટલા હતા, ગાયું નામે સારી ખાવ, ગાયનો પ્રશ્ન લઈને દે. બાકી ગાયું પ્રશ્ન નથી કરતા. કોઈ પણ જીવનો પ્રશ્ન નથી. એ તો પરમાત્મા રાખે રહેવું છે, એને ખબર જ નહીં. બીજું શું કરે એને નથી ખબર. આપણે તો આપણા સિવાય જગતમાં શું હાલે એની જ નકરી ખબર, આપણી જ ખબર નથી. ઉલટું થઈ ગયું. આખા જગતનું જાણીએ પણ આપણે આપણું જાણતા નથી. એટલે મનુષ્યમાં ગુરુ મળે તો જાગવાની વાત આવો, બાકી બધા અંધારાના ઊંઘના જ હોતા. આ સંસાર સોનાનો સંસાર છે, સપના. જેમ સપનામાં કંઈ પણ થાય, કંઈ પણ બને, કંઈ પણ મટે, કંઈ પણ ઊભું થાય, જાગ્યા પછી બધું ખોટું હોય. એમ મારા બાપ ગુરુચરણમાં જાગી જવાની જરૂર છે, જગાડવા માટે. જેમ બાળક હુઈ રહ્યું હોય, જેમ ધણી હુઈ રહ્યો હોય, સવારે નોકરી જવું તેની પત્ની જગાડે, બાળકને સ્કૂલે જવું તેની માં જગાડે. આ કોક જગાડે ને, પણ જગાડનારો હંમેશા જાગતો હોવો જોઈએ. ઉકેલો ના જગાડે, ઉકેલો ના જગાડે. જો કહો મશીન આવી ગયા અલાર્મ ને બધા, પણ અલાર્મ નું નથી માનતા છોકરા. આમ થાપો મારી બંધ કરી નાખે. ફોન પડખે વાગતો હોય તો આમ નાખી દેવા, કમ ન વાગમાં નથી. એટલે તો બધા જડ મશીન છે, એને કઈ પડી નથી. જાગો ના જાગો શું? જો છોકરું ના જાગે તો એની મા પાછી ઘરે ઘરે જાગ્યું બેટા, ફોલ આવો ને નિશાળ જવું, હમણાં બસ જતી રહે. એટલી માથાકૂટ કરે જગાડવા. હવે આ જે જગતના કામ માટે તો મા બાપ, પતિ પત્ની, જે મિત્ર છે આપણા, જે લાગતા વળગતા આપણી હારે જે સંબંધો હોય, એ કદાચ કામે લગાડવા માટે પ્રયત્ન કરશે. પણ આ ગુરુ રૂપી માં ના મળે ત્યાં સુધી નામમાં જાગૃતિ નહીં આવે. કારણ કે હું ઘણી વખત કહું, બે પ્રકારના છે આમાં જગતમાં. એક કર્મની ધારા છે અને એક ધર્મની ધારા. કર્મ કરવામાં જીવ સ્વતંત્ર, કર્મ કરવામાં જીવ સ્વતંત્ર. ગમે કર્મ કરે અને નિયમ જ છે પરમાત્માની સૃષ્ટિમાં, જેવા કર્મ કરો એવા ફળ તમને મળવાના. એમાં સુખ દુઃખ એ કર્મથી જ આધાર ઉપર છે. જેવા કર્મ કરો એમાં કોર્ટમાં કોઈ ફરિયાદ ચાલતી નથી, કર્મની કોર્ટમાં. પછી ભગવાન પોતે કર્મ કરે, ભગવાનના બાપ કરે. કર્મની કોર્ટનો ન્યાય જેવો એ ઓટોમેટિક છે ઘરમાં. એ લાખ ભાગ ચાલતું નથી, લાગુ ચાલતી નથી. અને તો કર્મ તમે કરો એટલે ક્લિક વાગી દે, એનું ફળ તમને મળશે જ એના સમયે. જેવા કર્મ એવા ફળ. ઘણી વખત એટલા બધા વિપરીત ફળ હોય મનુષ્યમાં કે ભોગવી નહીં શકતો, એટલે સંચિતમાં રાખવા પડતા હોય. ઘણા કે આટલા બધા ખરાબ કર્મો કરીને માણસને કેમ ભોગવટો નથી આવતો, પણ અત્યારે ભોગવી કેવો નથી. કરોડો રૂપિયાની એને લોન લીધી હોય બધી, પણ હું માંડું રોટલો 2 ટાઈમ ખાવાનો વેચ ના હોય, ક્યાંથી સમસ્યા આવે? ક્યાંથી હરાજી આવો બેંકની? એ તો જ્યારે કરોડો ઉપર કમાતો થઈ જાય ને, જતો થઈ જાય એટલે તરત વોરંટ આવશે, લઈ જશે. એટલે અમુક જીવ એના ભોગવટો કરવા માટે સક્ષમ નથી, એટલે નથી આવતો. અને આપણે એક મહાભારતનો દાખલો જોઈ, ત્યારે પેલા ધૃતરાષ્ટ્રના 100 છોકરા થયા, 100 જન્મે,
તારે એનો ભોગવટો આવ્યો એટલે હોવા જન્મે આવ્યો ભોગવટો. એટલે જ્યારે ભોગવવા તૈયાર હોય, જેવી સ્થિતિ હોય તારે ભોગવટો આવે. કર્મનો એવો નિયમ છે. બીજા નાના મોટા ક્રિયામણ કર્મ પ્રાપ્ત આધારિત છે. એ તો તમે કરો કે ના કરો ભોગવાઈ જાય, સમયની અવધિમાં પૂરા થઈ જાય. દાખલા તરીકે આંબાનું ફળ પાક્યું હોય, ના ઉતારો તેમ તે પાકી નેટું પડી જાય. એટલો વાર પ્રાર્થના ભોગવટા તો બધાના હોય તો પૂરા થઈ જવાના. પણ જે સંચિતના ઢગલા પડ્યા હિમાલય જેવડા, એમાંથી કોણ છોડાવશે? એટલે શંકરાચાર્ય કહેતા પુનરપી જન્મ પુનરપી મરણ. ઘડા ભરવાય ઠલવાય આવા જીવ અનેક દેહમાં આવી એવી યાતનાઓ ભોગવી રહ્યો છે. એને મૂઢ મટી કીધો ભગવાન. સંતોય ન મૂઢ મટી કે એને ખબર નથી. અને મનુષ્ય સિવાય ઉગરવાનો આવે ને પાછો. અને મનુષ્યમાં ગુરુરૂપી માં મળો તો મેં રખાયો તો જગાડી દે. કારણ કે હું કાયમ કહું મનુષ્યમાં બે અવતાર છે આપણા. બે વખત જન્મ થાય. એક માના કુખમાંથી થાય અને એક ગુરુના મુખમાંથી થાય. હવે ગુરુના માના કુખમાંથી તો જીવ માત્ર જન્મ્યા ટૂંકમાં યોનિના. દરેક યોનિમાં મા તો હોય જ છે ટૂંકમાં. પણ માના કુખમાંથી જન્મેલા બધા પાછા કોઈ રહેવાના નથી. ભલે સિકંદર બાદશાહ હોય, જે માના પેટે જન્મ્યા કોઈ રહેવાના નથી ટૂંકમાં. અમર કોણ છે? 33 કરોડ દેવતા જે કચેરી કઈ દેવતાઓની પાકા હાથા 9 12 4 યુગની ગણતરી છે. 88,000 ઋષિ મુનિઓ કઈ 84 સિદ્ધ કઈ 64 જોગણી 9 નાથ વળી 24 અવતારો 24 પેગંબરો 24 તીર્થંકરો 1,80,000 વાલિયા. આ બધા અમર વસ્તુ. બીજા બધા જન્મે એની કોઈ નોંધે નથી કોઈ. આ કાયમ ગમે એટલા યુગ જાય, ગમે એટલા કાળના સકરા હાલે, પણ કાળના સકરા આને ના કહી શકો. આ બધા કાયમ છે. જુઓને ધ્રુવને કેટલા વર્ષ થયા, પહેલાદને કેટલા વર્ષ થયા. સગરી હારે આપણું શું હગું વાળું કેવું? સગરીને આપણે યાદ કરી. મીરા, નરસિંહ, ધ્રુવ, પહેલાદ, પીપો, રોહિદાસ, આ જીવન બાપા. આપણી તો આખી સાહેબ પરંપરા લઈ લો નાખી. એમાં રવિ ભાણ પ્રણાલિકા અત્યારે ઉગમ પાછું. આ બધા સંતોના આપણને નાના નાના બાળકોને નામ આવડે. પણ આ જાગેલાની વાતો, ઊંઘેલાની નહીં. જાગેલાની વાતો. જાગ્યા એ તો જગ જીત્યા. દેવારામ બાપા છે. તારા આપણા ઉગમપાદમાં જે પ્રથમ પંક્તિમાં જયંતિ બાપા એના પિતાશ્રી દેવારામ બાપાનું અનુભવ વાણી છે. એ દેવારામ બાપા ગુરુના ચરણમાં રહી પોતાનું ધ્યાન લગાવી, સુરતા લગાડી, ગુરુના આગળ રાખી એક 4-5 લીટીની કટ આ વાણીમાં ઘણો બધો એને અનુભવ નિસોડ આપી દીધો કે જાગ્યા એ તો જગ જીત્યા. રહ્યા અમર સદાય. અમર એટલે મરતા નથી. જો મરતા નથી એટલે માણસમાં કાયમ રહે ટૂંકમાં. ના કે પેલા મરી જાય પછી એનો અટ્ટો પતો નહીં, એનો હતો પતો નહીં. અને આવડા કાયમ રહે લ્યો. ગમે યુગ ભલા આવતા હોય. અને આપણે ઉગારામ બાપાએ તો જાહેર કરીને આપણે બીજા માણસ ના માને, આપણે માનવા જેવી વાત છે. ઉગારામ બાપાએ દાઢીએ હાથ નાખીને કીધું છેલ્લે છેલ્લે કે ભાઈ જેથી આ પહેલાદનો સ્તંભે જગાયો ને તેથી આ ફૂટ્યો સામે જ બેઠો. 1440 યુગ થયા સૃષ્ટિના નિર્માણના. આ પૃથ્વીનો પટ્ટો બાંધ્યાના 1440 યુગ થયા. કે તમે કયા યુગની વાત કરો, એ યુગની વાત કરો તો 1440 યુગથી ઉગારામ છે. આ આગળનું આપણે વિચારો એટલું એ શ્રીમુખ બન્યા. અને ખરેખર સંતોના બાળકોએ
સંતોની શાસ્ત્રોની વાતમાં શ્રદ્ધા રાખવી છે. આ દેવી દેવતાને માનો ને એ 4 ઈંટો મૂકીને ખાલી ઉપર કઈક ફોટો ના કરે દીવો કરે ને તોય એવડા એ માને લ્યો. અને આપણે સંતો નહીં એ તો કઈ ગયા તો એવું હોય કઈ થોડા હાંટતા હાંટતા સંત થોડા થઈ ગયા હોય કેમ થાય એ ના માનો કઈ નહીં આપણે માનો અને આપણામાં દેખાય છે ટૂંકમાં અનુભવથી માનો ટૂંકમાં અનુમાનથી નહીં. એના અનુભવ જે રસ્તો આપણને બતાવ્યો એ કેડી હાલ્યા કરો તો તમને ખબર પડશે એના પગલે પગલે હાલશો તો આ પુરુષો કોણ હતા ધોળ ધોયા પુરુષો આ બધા રેતીમાંથી રતન પાડ્યા. જગત દ્રષ્ટિએ સામાન્ય દેખાતા સંતો અંદરથી એટલા બધા મોટા હતા જેના ભગવાનના અવતારો એના શરણ સેવતા હતા એવા પુરુષો. સામાન્ય પુરુષો નતા. અને અત્યારે હારે કે આ બધા પુરુષો કઈ જતા નથી ને કે હવે અમે બંધ કરી દીધો આ રસ્તો. હારે ચાલુ જ છે. હારે મહાપુરુષો સ જગતમાં છે સંતો આજે નથી એમ કોઈ કહેતા ના કહેતા કોઈ સ આજે એટલે મારા બાપ પણ સંતને ઓળખવા માટે સંતના અધિકારી બનવું પડે. એના નજીક જવું તો ઓળખાય. આંધળાના સૂર્ય કેવી રીતે દેખાડો સાચું બોલ્યું. ગમે એટલું વર્ણન કરી હવે એ ભારતો જ નહીં પીછુડીએ શું ગમે એટલો આમ લખતો માથે મૂકી દે તો શું કરવાનું એટલો મારા જાગી જવું એટલે પરમાત્માના નામમાં લાગી જવું. બસ ભજનમાં લાગવું ભક્તિમાં. બાકી એ બીજા બધા તો આ જાગેલા તમને દેખાય પણ ઊંઘમાં જાગેલા ઊંઘમાં હળીએ ચડેલા સપના એટલું મારા બાપ. નામમાં જાગૃતિ થવી ગુરુની કૃપા વગર બનતું નથી મારા બાપ. અને એના માટે પુરુષાર્થની જરૂર. હું કાયમ કહું ખેતરમાં કામ કરો કે ના કરો, મિલમાં કામ કરો કે ના કરો, નોકરી ધંધા કરો કે ના કરો, ખાવા પીવાનું કુદરત બંધાયેલો છે મારા બાપ. જેનું જેટલું છે એટલું મળવાનું છે પ્રાપ્ત અનુસાર. એ પ્રાપ્ત અનુસાર આ રઘુભાઈનું ખેતર એની જોડે ખેતર. કદાચ ખેતરમાં તમે ઝૂંપડું વાળીને પડ્યા પાછળ રહ્યો તો એ ભાગમાં હોય એટલું જ મળવાનું. જેવું શું કે ભાઈ ભાગમાં હોય એટલું થાય. મહેનત કરવાથી નથી મળતું. મહેનત તો માલિક કરતા મજૂરો વધુ કરતા હતી ને મળવું નહીં વધુ ટૂંકમાં. મજૂરી જેટલી હાથું પડ્યું ભાગનું કમાય બસ ભાગ. એ પ્રારબ્ધનું છે. આપણે જગતમાં જે કંઈ મળ્યું માત પિતા આપણો પુત્ર પરિવાર હગું વાલું ધંધા ધપા જે કંઈ મળ્યું એ અત્યાર સુધી અને હજુ આપણા આ જ્યાં સુધી દેહ હાલતા સુધી એ આપણને ભાગ્યથી મળ્યું પ્રારબ્ધથી મળ્યું. પણ જો તમારે ભક્તિ કરવી હોય, ભગવાન જોતો હોય, નામ જોતું હોય, ધર્મ જોતો હોય, આ નક્કી કરવું હોય, એમાં વળગીને રહેવું હોય, ઉગરવું હોય, આબાદ રહેવું હોય, અમર રહેવું હોય તો ગુરુના શરણે પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ વગર ભક્તિ નથી થતી. ભક્તિ કે વાતો કરવા થોડી થઈ જાય. ભક્તિ કે બેઠા બેઠા એ 2 જણ ભક્તિ થઈ જાય ગમે ત્યાં. એટલે મારા બાપ ભક્તિ વાતોનું નથી, ભક્તિ પુરુષાર્થ. અને જો બધાને પુરુષાર્થ પડ્યો, જેટલા સંતો ભક્તો થયા એના પુરુષાર્થ તો તપાસો કેવડા મોટા પુરુષાર્થ છે. કે ઘરમાં બે નતા રહ્યા, એના છેલ્લા શ્વાસ સુધી બસ ગુરુને ભક્તિ કરી પુરુષાર્થ કર્યો. અને એના માટે બધું છોડવું પડ્યું. તો મોટા ભાગે તો છોડવાનું. અને ખરેખર ભક્તિ માર્ગ છોડવા માટે જ છે. પકડેલું મૂકવાની વાત છે ભક્તિમાં. જે તમે કઈ માન્યું એ મૂકવાનું છે ભક્તિમાં. કઈ પકડવાનું નથી. આમાં કશું પકડવાનું. આ શરીર સુધી છોડવાની વાત છે, બીજાની વાત જ ત્યારે. મનથી માનેલું શરીર તમે માન્યું, જે કઈ માન્યું
મન કા માન્યા નહીં હે તેરા, દિલ કા માન્યા નહીં તેરા, પ્રથા કહી રહ્યો મારું મારું, એ મનવા માનસ જુ કયું મારું. તમે જેટલું કઈ મનથી માન્યું હોય એ તમારું નથી, એ છોડવાની જ વાત છે. આ શરીર જ આપણું નથી અને આપણું નથી નો પુરાવો શું? તો પંચભૂતનું શરીર છે. આ અત્યારે પ્રકૃતિમાં ઠંડી વધે એટલે તમારું શરીર ઓણું થાય ટાઢું થાય, એના તાબે તમારા તાબે શરીર. પ્રકૃતિના તાબે છે ને, પ્રકૃતિના બધાય ધર્મ તમારા શરીરના લાગુ પડે. એટલે શરીર આપણે પંચભૂતમાંથી લીધું, પંચભૂતનું શરીર એના ઉપર આપણો. અને આની ગેરંટી નથી, વોરંટી નથી. જો આની શું વોરંટી? આનો ચેક આડિયા ટુટ્યા હમું કરાય આપણા માહિતી, તો એ લોકો ગેરંટી નહીં કરતા. ગામડાના ડોક્ટર પાસે જો પછી નહીં ગામડા થવાની ગેરંટી નથી આપણે. સહી સાચું બોલે, ફરી વખત નહીં થાય. કોઈ પણ વસ્તુની ગેરંટી નથી. આપણે રોજ હારાવાના ખાઈ, અત્યારે લગ્ન ગાળો હારાવાના ખાઈ કઈ ભૂખ નહીં લાગવાની શું ગેરંટી? તમે 25,000ની એક ડીશ ખાવ તો એ ગેરંટી આપી કે ભૂખ નહીં લાગે, નહીં ખાવું પડે. અરે અત્યારે ત્રિવેણીમાં જઈને નાયા હો, ગંગાએ અત્યારે કુંભમેળામાં, પછી એવી ગેરંટી ખરી કે હવે નહીં નાવું પડે? સહી જગતમાં એ વસ્તી કરો, હવે તમે એ કર્યા પછી નહીં કરવું પડે. એટલે મારા જગતમાં જે કઈ છે ને વોરંટી ગેરંટી વગર. બસ ગેરંટી નામની છે, નામ ઉપર સંતોએ સહી કરી. બસ આપણા સંતોએ નામ સિવાય બધું ગેરંટી વોરંટી વગરનું છે. અને નામ લીધું એને કીધું જો ભક્ત બીજ પલટે નહીં, જુગદાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે પણ આખર તો સંતના મળ્યા હોય મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જોગો જોગની રીતે. આ ગેરંટી. 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા ઉનકા ધોખા નહીં, આ શ્વાસ ઉશ્વાસ હોશે તારી દેહમાં, ઉનકી કરે લે ઓળખાણ, મેરે મન મસ્તાના લે લે હરિના નામ. આ ગેરંટી. ગેરંટી વાળી વસ્તુઓ ને બધી વાણ જતો તો દરિયા કિનારે. વાણમાં ઘણા બધા બેઠેલા. અત્યારે તો બધા મશીન વાળા થઈ ગયા. પેલા હલેસાથી હાલતા નદીમાં, એમાં ઘણા બધા બેઠા હતા, નવરા હતા કે આપણે એવા રસ્તો અડધો પોણો કલાકે સામે કાંઠે જવાય. એ તીખળ ઉઠી એ લોકોને બુદ્ધિ જાળી હતા ને, નવરા બેઠા. એ બધા વાળા ફરતી પૂછવા માંડ્યા પેલા નાવ વાળા, જે આપતો હતો ને હલેસા મારતો, ભાઈ તમને ભૂગોળ આવડે? ભાઈ ભૂગોળ બારણીઓમાં પણ માણસ શું કે ભૂગોળ શું આવે? એ સોંપડી આવે ભણવાની કે વિષય છે ભૂગોળ. જે હોય ભાઈ અમને અમે તો સમજ્યા તારના અમારા બાપે આમાં નાખ્યા. હલે અમારી ના આ કાંઠેથી લઈ જઈને આમાં કાંઠે પહોંચાડી, પછી આમાં કાંઠે ત્યાં કાંઠે લાવી. આ મારું કામ. સવાર ઉઠી હા જે સુરત આત્મતા ત્યાં જ કામ કરી કહ્યું. તો કેવ તમારો તો જિંદગીમાં કઈ નહીં કે જિંદગી જઈ કહેવાય એડે જઈ જે માનતા. બીજું કે તમને ઇતિહાસ આવડે કે ઇતિહાસ એટલે કે એ ભણવાનું તો આવે. અરે પહેલા મેં કીધું નહીં હું તો અભણ છું, મને નથી આવડતું. કોઈ કે ગણિત આવડે, કોઈ કે ખગોળ આવડે, કોઈ કે વિજ્ઞાન ના બધું ઘણા બધા એને નોખા નોખા કીધા. આને તો બે હાથ જોડે ભાઈ મને આને હાવ ચલાયા સિવાય કઈ આવડતું નથી. એમાં અડધે પટ્ટે આ વાણ હાલી છે ને એમાં કવા પવન આવ્યો, તોફાન ઉગડ્યું નદીમાં. આમાં પેલો કે ભૂગોળ વાળા ભાઈ, વિજ્ઞાન વાળા ભાઈ તમે બધા હવે ચેતન થઈ જાવ કે શું કીધું આ પેલું આવો પવન કવા પવન હવે નાવો તોફાને સડ્યું છે. હવે મારા હાથની વાત નથી.
કાંઠે પહોંચે ના પહોંચે કે તો તમને તરતા આવડે કે ના? તો મર્યા હતા તમારે બધું આવડે પણ તરતા ના આવડે મર્યા. સમજાય ને? આમાં તરતા આવડે, બીજું બાકી તો મરવાનું. બીજું ગમે એટલું જગતમાં શીખ્યા બધું મરવાનું શીખ્યા. કદાચ મોટા વડાપ્રધાનની ડિગ્રી લઈ લ્યો, રાષ્ટ્રપતિની ડિગ્રી લઈ લ્યો, છેલ્લી સત્તા રાષ્ટ્રપતિની કહેવાય, પણ બધાય મરવા વાળા. આમાં કોઈ તરવા વાળું નહીં. તરવા માટે આ નામ રૂપી નાવડું છે ને આંકનારો સદગુરુ સુખાની. જો ઉગરવું હોય તો મરવાનું, એટલે મનુષ્યમાંથી દસ્યો ટૂંકમાં. પછી આ દેહ નહીં મળવાનો. મરવાનો હશો પણ મળવાનો નથી દેહ. આ પછી મરવાનું ખરું બધાય, પણ આ ફરી નહીં મળે ને, ફરી ફરીને નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજન કરી લે. મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજન ભજી લે ભગવાન. પછી ટૂંકમાં એટલે મારા ભાવ તરવું હોય તો આ નામ છે બસ. નામે તરી જવાય. અને કામ કરીને બધા થાક્યા ને મર્યા. બધા મર્યા. ટૂંકમાં કામ નહીં કરવું એટલે પાછી કાલથી બધા હડતાળ ઉપર ના ઉતરતા. બાપાએ કીધું પછી ઘરના હવામાં કે સામું કહો કે ના હું તો ભજન કરું. એવું અહીંયા ના પાછા બાપા આગળ આવતા. નામને આગળ રાખીને જે કામ કરશે તો પાર પડી દેશો ટૂંકમાં. પણ કામ આગળ રાખી દેજો તો આમાં ગેરંટી નથી. અત્યારના યુગમાં મોટામાં મોટું હોય મારા બાપ, મોટામાં મોટો અવસર તો માથે ગુરુ લઈ ધોરનું મારું ભજન કરો બસ ટૂંકમાં. અને સંતનો સંગ કરો બસ. સંતનો સંગ કરો. કારણ કે ભગવાને કીધું ગીતામાં કે હું મારા ભક્તનું યોગક્ષેમ વહામ્ય. મારા ભક્તનો જેટલું જ્યાં જોઈએ એટલું હું પૂરું કરું. અને અત્યાર સુધી દાખલા છો હરીને ભજતા હજુ કોઈની લાજ થતા નથી જાણી. આ પંચભૂતનું શરીર છે. શરીર આપણે આધીન નથી, પણ પંચભૂતનું છે. પણ પંચભૂત ભગવાનના આધીન છે. સમજાય? તો આપણે ડાયરેક્ટ આપણે પંચભૂતનો વશ નહીં કરવા. આપણે ઘણા એવી સિદ્ધિઓ કરે છે ને, એમાં વર્ષોના વર્ષો વીતી જાય ત્યાં એક સિદ્ધિનું ફોતરું હાથમાં આવે. ઘણા પાણી ઉપર હાલતા હોય. રામકૃષ્ણ મહારાજનો કંઈક સત્સંગ આવતો હતો, 5-25 જેવો બેઠેલા. એમાં એક માણસ આવ્યો, નદીમાં ધોળ કરતો આવ્યો. નદીમાં હાલતો આમ કાંઠે જઈને પાછો હાલીને આવતો રહ્યો. શું મહારાજ બેઠા બેઠા ગપાટા મારો બધાને ભણાવો, આત્મા પરમાત્મા બોલો કેલા. આ જો તમે જોયું નહીં? આ પાણી ઉપર હું હાલીને આવું કીધો. તમે શું જોયું? તમે તમારા શેલામને આવું કઈ શીખ્યું હોય કે ભાઈ આ પાણીમાં તું હાલતા શીખ્યો એની પાછળ કેટલા તે વરખ હોયા? કે 12 વરખ હોયા. તો એક પાઈ આપું તો આ જે નાવિક છે ને બોલાયો કે એક પાઈમાં તું આ આખી નદી પાર કરાવી દે. અને પાર શું કે સામે પાર કરાવીને પાછો અહીં લાવી દઉં નાવિક. તો કે એક પાઈની કમાણી છે 12 વર્ષમાં કરી. આ ફોતરા એક પાછી તરાય તો નહીં. મનુષ્ય દેહ છૂટી ગયો પછી સીધી પૂરી થઈ હતી. રાત ભેગી રાત પછી શું કામ નહીં સીધી. પછી ઊંધી થઈ જશે. સીધી ના થઈ તો ઊંધી થઈને ઉપરથી અભિમાન કરી જાણપણાના. આ પરમાત્માના નામ સિવાય જેટલું જાણો ને તો જાણપણું છે, અભિમાન. અને એ જ દુબાળ જાણપણું છે. એટલે મહાપુરુષો કે ગુરુગમ, જો મહાપુરુષ સદગુરુનું શરણ મળી જાય ને ગુરુગમ મળે તો જીવન સફળ થાય. ગમે એવા માથે ધોળામોળા ગુરુ કરી લેવા. ધોળામોળા એટલે આપણને જગતમાં દેખાય ધોળામોળા,
ગુરુના અંદરના મૂળ તપાસ્યો. આપણે આપણા હવના ગુરુના મૂળ તપાસો. બોલીના લાલા જો આખ્યા છે નેંદાવા કેટલી પરંપરા જો આદિ નારાયણ સુધીના મૂળ. આપણા ગુરુના મૂળ આદિ નારાયણ સુધીના. સમજાય મારી વાત? તમે પરંપરા તપાસો અને કોઈ નાકા માકા નથી. હો બધા કમાઈદારી પૂછશો. જો તમે એક એક સંતની આપણી ધારામાં તપાસ કરો આગળ ઉપર. એક સંતના વિશે ચરિત્ર લખવાથી જો પુસ્તકોના પુસ્તક બની જાય એટલા થાય જીવનની લીલાઓ મહાપુરુષો. એટલે મારા બાપ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ લો. ગુરુ આપણને શું આપો? નામ એ પરવાનો. પરવાનો એટલે કાળ એ પરવાનો જોઈને પાછો જાય. કાળ તમને કઈ ના કરે. નકર કાળની કાળીમાં જ મર્યા. અત્યાર સુધી જેટલા મર્યા મોટા રાજા બંકા, જેટલા છત્રપતિ, જેટલા સિકંદર બાદશાહ, જેટલા કાળની કાળીમાં એટલા બધા ખોઈ ગયા ખીણમાં, ગોત્યા હાથ નહીં આવતા. ક્યાં હશે જો કહેજો. એટલે મારા બાપ અને આ ધરતીમાં એવા કેટલાય સિકંદરો ડટાઈ ગયા ને હાથું બોલ્યો. કેટલાય બાદશાહ આમાં કબરોમાં દફન થઈ ગયા. કેટલાય મહારાજાઓને રાખ થઈ ગઈ. ક્યારેય ગોત્યા હાથ નહીં આવતા. એટલે મહાપુરુષો છે. આ કાળની કાળીમાંથી નીકળવું હોય અને આ જીવન મરણના જે મોટામાં મોટા દુઃખદ જીવન મરણ છે. અને હાચું બોલ્યો મરવાનું કોનાનો હાચું બોલ્યો. હો વરણના ડોશી હોય ને તો એને કહેજો માજી હોતો નહીં એટલે ભાઈ તને શું ભારે પડવું? તું કઈ રોટલો આપત છે મારા છોકરા રાખવા તોય એને મરવું વાલું નથી મારા. એટલે જીવન બધાને વાલું. બધાને જીવન વાલું. અને આમ જીવન વાલું એનું પ્રમાણ શું ખબર નથી? કારણ કે બધાનું જીવન પ્રાણ છે. પ્રાણ એ જીવન છે. દરેક જીવ માત્રનું જીવન પ્રાણ છે. એટલે એને પ્રાણ જીવન કહેવાય. પ્રાણ એ દરેક જીવ માત્રનું જીવન છે. અને જીવન મફત છે દરેકને. લેવું જો જીવન તપાસ્યો, જીવનમાં ભેદ કોઈનો નથી. પછી નાના મોટા ગમે 18 વર્ષમાં ગમે ત્યાં તપાસ કરો, જીવન બધાયનું હરખું. કારણ કે જીવન હલાવનારો પ્રાણ બધાયનો હરખો. ક્યાંય નાનો નહીં મોટો નહીં. ગરીબમાં નાનો ખરો મોટો ખરો. હા કીડીનો દેહ નાનો હાથીના દેહ કરતા, પણ મય બેયનું જીવન તો બેયનું હરખું. જેના થકી કીડીનો દેહ હાલો, જેના થકી હાથીનો દેહ હાલો, જેના થકી રાજાનો દેહ હાલો, જેના થકી રંગનો દેહ હાલો, જેના થકી બુદ્ધિશાળીનો દેહ હાલો, જેના થકી રંકા મકાનો દેહ હાલો, મૂઢનો દેહ હાલો, જેના થકી બાયનો દેહ હાલો, જેના થકી ભાઈનો દેહ હાલો. એ બધાનું જીવન એક જ છે. એક જ છે. અને એ 18 અક્ષરનું છે જીવન. શ્વાસ પ્રાણ. આ શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ પાસ. અને આપણે આવા શ્વાસમાં જ શરીરમાં નહીં. અને આપણો ધડો પાંગડો શ્વાસ ત્યાં સુધી જ છે. એટલું યાદ રાખજો. એટલે ગુરુએ મૂળ પકડાવ્યું કે આ મારા બાપ આ પકડજે. આ ચેડો છે કુદરતના ઘરમાં. બાકી જગતના ચેડા તો અહીં જીવતા છૂટી જાય ઘણા નતો. બાપનો છોકરો કહી દે જા તું મારો બાપ નહીં. છોકરાનો બાપ કહી દે તું મારો છોકરો નહીં. ભાઈને કહી દે તું મારો ભાઈ નહીં. પત્નીના ધણીને કહી દે તું મારો ધણી નહીં. હાવ નજીકના સંબંધો એ છૂટી જાય. જીવતા જીવત વાત કરો. અને શ્વાસ સીધો સંબંધ ગુરુમાં, નામમાં બસ. એટલે આપણા મહાપુરુષોએ સમજી વિચારીને આમ મૂળ પકડી પાડી. જેને નાભી પણ કહેવાય. તો નાભી એટલે મૂળ. આપણી ભાષામાં નાભી એટલે મૂળ.
અને નાભીનો બીજો અર્થ થાય જ્યાં ભય નથી એને નાભી કહેવાય. આ જે હે ને એ તો દેહની નાભી છે. શરીરના જેને આપણે તૂટી ગઈ એ દેહની નાભી, એની જરૂર હતી. માનવ ઉદરમાં એની હારે કનેક્શન હતું ને આ શરીર પાંગર્યું હતું એના હારે માનવ ઉદરમાં, એ જરૂરી હતી તમારી. આપણે જોઈજો દરેક ફળ છે એના આવું પટકાળું હશે, આવું ડીટ્યું હોય છે દરેક ફળનું, પણ ક્યાં સુધી પેલું વળગ્યું હોય ત્યાં સુધી, અને નોખા પડે પછી ડૂટી કાઢીને નાખતા નાખી ના આપણે એ કનેક્શન બહાર આવ્યા પછી છૂટું થઈ ગયું. એમ આ દેહનું ડૂટ્યું, સૂક્ષ્મ શરીરનું ડીટ્યું મન છે. સૂક્ષ્મ શરીર એટલે સપનાનું શરીર, જે સપનામાં કામ કરો એ સૂક્ષ્મ શરીર, જે સપનામાં ભટક્યા કરે બધે, જે કલ્પનાનું જગત રહેતો એ સૂક્ષ્મ શરીર છે આપણું. પણ એ જ્યાં સુધી એ મન છે ત્યાં સુધી મન એની નાભી, મન હુઈ જાય પ્રાણની ગોદમાં રાત્રે ઘોર નિંદ્રામાં, મન જ્યારે શ્વાસમાં હુઈ ગયું હોય ત્યારે ક્યાં એનું ડીટ્યું બધું જગત આખું ખલાસ થઈ ગયું, સૂક્ષ્મ જગત. પછી કારણ જગત રહે જેના થકી થોડાના સૂક્ષ્મ કારણ જે હાલી રહ્યું હોય એને કારણ જગત કહેવાય. જે શ્વાસ છે આપણો પ્રાણ છે ટૂંકમાં. હવે પ્રાણ છે ત્યાં સુધી આ બે શરીર ભલા આપણને થાકેલો લાગ્યો હોય, રાતે હુઈ ગયું હોય, મને હુઈ ગયું હોય, વિચાર કરી કરીને બધા પ્લાન કરી કરીને હુઈ ગયું થાકી, પણ પ્રાણ છે એટલે હવારે પાછી ઘંટડી વગાડો, કોઈ જગાડો તો જાગે, કારણ કે પ્રાણ છે ને. પણ બે પ્રાણ ના આવે તો આ એકે શરીર કામ ના કામ, એ એકે કામ ના. હવે સૂક્ષ્મ શરીર ક્યાં જીવું એ રાવદાર, કારણ કે 84 ખાણમાં ગમે ત્યાં આનો શેડો અડી ગયો, જ્યાં કર્મ કર્યા હોય, જેવી કોઠીઓ ભરી હોય ત્યાં જાય સૂક્ષ્મ શરીર, ત્યાં જાય. અને સ્થૂળ શરીર આ પડ્યું હોય, હવે શ્વાસ વગરનું સ્થૂળ શરીર શું કામનું? મોટું બાપનું હોય કે જવાન દીકરાનું હોય, શું કરવાનું પડે શરીર? એને કઈ લેવા દેવા ને પછી શ્વાસ વગરના શરીરની શું કિંમત? એને ભંગારવાળા ના લઈ જાય. ઠીક છે, અત્યારે સિસ્ટમ હ કે થોડોક ટાઈમ મહિના અંદર દાગીના તો દાનમાં આપી દો તો કદાચ આ સરકારના જે ડોક્ટરો કે કીમાં કે આગુ પાછું કરતા, બાકી તો ક્રિયાક્રમ છે પાછળ, વિધિ કરવાની પાછળ. 12 દાડા સુધી બધા રોવા કિંમત રોવા એટલે મારા, કારણ કે રોવડાઈ ગયો હોય ને ક્યાં એ રાજી થઈ ગયો એટલે રોવ. કારણ કે બધાના કોઈના માગતા લઈ ગયો, કોઈના વળી આલી ગયો, કોઈના ઉધાર મૂકી ગયો, એટલું બધા રોવ ઉઘરાણી વાળા. એટલે મારા બાપ સ્થૂળ સૂક્ષ્મની ઉપર કારણ શરીર છે, અને કારણની ઉપર મહાકારણ, જે આપણા ગુરુએ આપણને ઓળખાયું ના, જેનું આપણે ભજન કરી સુરતાના ધ્યાનમાં, એ બીજી કોઈ ચોપડીમાં આવતું જે આપણને મહાકારણ બતાવ્યું શરીર, જેનો શબ્દ શરીર કહેવાય, જેનો આત્મા કહેવાય, જ્ઞાન શરીર કહેવાય, એ કોઈ ચોપડામાં આવતું નથી, કોઈ ભાન્યામાં, કોઈ ક્રિયા કરાવવામાં આવતું નથી. એટલે તો ગુરુની શાનમાં સમજવાનું તો, શાનમાં શાન મિલાવો તો મેળ ખાય એવો. પણ ઘણા એવા જીવ એવા તર્ક કુતર્કવાદી મળ્યા એ ગુરુ કે આ આથમણો પેલો ઉગમનો કે પેલો આથમણો આવતો હોય, જો વિરુદ્ધ ચાલતો હોય મનમતી. ગુરુ કે એમાં હાન મેળવવાની હતી, હાનમાં હાન મેળવવાની હતી, બસ આમાં બુદ્ધિ નથી લગાડવાની, ગુરુના મતમાં મત મેળવવાનો હતો. દરિયા પાસે નદીમાં જવું હોય શું કરવું પડે? આપણે એક પેલું ડેટકું હતું, ડેટકું એનું બચ્ચું કૂવામાંથી પેલું પાણીમાં આવી ગયું કુદરતી પૂરમાં, તે હારું નદી જોતે રહ્યું, ઓ પ્રાણો નવી ડેટકાનું બચ્ચું નદીમાં જતું રહ્યું. હવે નદીમાં જતું રહ્યું ને પછી એ મોટા મોટા મગર ને મોટા મોટા માટલા વેલમાટા એવા બધા જીવ, આ તો માંડ બચાવ કરતું બીતું પાછું સમુદ્ર કિનારે આમ બહાર આવ્યું. એમાં કોકનો વળી પાછો જીવ બળ્યો, ગારવા ડેટકું ટડપો તે કૂવામાં નાખી દીધું, એ પાછું
સુહાજીના માં એનું હોગું વાલું જોઈ ગયું બધું. એ ક્યાં જીતું કે માં મને તો હારું અજાણ્યા ગામમાં લઈ ગયા હતા. ત્યાં તો પણ જેવા હારા મોટા મોટા મકરના જેવા આપણે તો અહીં કઈ નહીં. તેની માં કે મારા જેવું હતું કે ના માં તું તો કઈ નહીં આગળ ડેટકી. એનો બાપ ડેટકો આવે કે બેટા મારા જેવું કે ના બાપા તારા જેવું નહીં. એનો ભાઈ આવ્યો કુટુંબ આખી નાતા બધી કુવામાં બુદ્ધિ કુટુંબ બધા વાળા ફરતી ફૂલાવા માંડ્યા પણ એકે ના કે ના એમાં એક હતો ને પેલો મોટો ડેટકો દાદો પરદાદો ગયા સુવામાં હું ચાર પેઢી મેં જોઈ. મારા જેવું ના હોય કે આમ કરીને ફૂલાયું એ ફાટી ગયું. ગયડું શરીર થઈ તું ને ફરકા ફાટી ગયું. એમ મારા બાપ કુવામાંના ડેટકા જેવું જ્ઞાન આમાં કામ કરતું. ગુરુમાં આપણે મનને હમાવો, મનને ગુરુમાં હમાવો. મન 14 લોકમાં ના હમાય. આટલી યાદ રાખજો. કોઈ કર્મ ધર્મમાં મન ના હમાય. કારણ કે મન ઉપરના મુલકમાં પરમાત્માનો વાસ છે. આ જગતમાં ક્યાંય ભગવાન આ ગોતે કોણ જડ્યો? હાથું બોલ્યો કોણ જડ્યો? જ્યાં ગોતવા જાય તો ભૂલા પડ્યા. અહીંયાથી તો આ ગોતો તરે એટલો મારા અરે ભૂતે હાથમાં નહીં આવતું ને એક જણો ભૂત પાડે તે કે હું તને બતાવું આ મેં પાડ્યું તું પછી એને નજરમાં ના આવે પેલા ને ના આવડતો. ભૂતનો ભ્રમ છે. આ તો ભ્રમની વાતો ભ્રમ થોડો. એટલે મારા બાપ જાગી જાય ન ખબર પડી. ઓહો જે ભગવાનને હું જગતમાં ગોતતો તો આ જગત આખું આનો મૃત્યુ લોક કહેવાય. તો આ જગત આખું મૃત્યુ લોક છે. આ કોઈ જીવવાનું નથી, બધા મરવા વાળા. અને મોટો દાખલો જો બુદ્ધનો. બુદ્ધ ભગવાન જ્યારે નાના હતા પોતે રાજાના દીકરા હતા, પોતે રાજકુમાર, પત્ની, બાળકો નાના. યુવાનીનો માહોલ અને એમાં તાજા લગ્ન થયેલા ના બધું એવું વાતાવરણ એમાં કંઈક કે નીકળ્યા જોવા માટે બહાર. એમાં પછી કે એમાં કોઈ ગયડો માણસ નીકળ્યો. પેલાને પૂછ્યું કે આ શું કે પ્રધાન સારથી હતો એને પૂછ્યું કે આ શું? તો કે વૃદ્ધ છે. કે વૃદ્ધ એટલે કે આ વૃદ્ધ બધાય થવાના, બધાય કેટલા માણસો એને એક દાડા આવડી વૃદ્ધાવસ્થા થવાની. કે મારે કે આ તમારે થવાની. બીજો એક ખાસતો માણ આવ્યો. તે કે આ કોણ? કે આ તો રોગી. કે આ રોગ બધાને થાય, શરીર વાળા રોગ બધાને થાય, ગમે ને ગમે રોગ થાય. એમ કે મને થાય, આ તો નહીં થાય રોગ કોઈ થોડો. અને આ વાયરસ આવ્યો તો હમણાં એ વાયરસમાં કોણ બચ્યું? હાથું બસ બહુ હાથવા જે તે બધું જપટે થઈ ગયા. કારણ કે ક્યાંથી આવતો એ કોઈ ખબર જ ના પડી. વાયરસ આવ્યો તો કોરોના કેટલાય ઝપટે ઉપરથી નથી ખબર એ ન હોય બધા બચી ગયા. વધુ પડતા ખબર નથી પડતી ને વાયરસ એ લગભગ બચી ગયા ગામડાવાળા. જે વાના કરવા જે તે બચી ગયા ઉપરથી એ બસ કરે છે. એટલે મારા બાપ પછી નનામી ને આવી ઠાઠવે તો કે આ શું કે માણો મરી ગયો. આમ જોયું, આમ ઉગાડું કરીને જોયું એટલે પણ આ તો માણા જેવો જ માણામાં શું મરી ગયો? કે આમાં જે બોલતો તો માણા કોઈનો ભાઈ, કોઈનો કાકો, કોઈનો બાપો એવડો મરી ગયો. એમ આ શું કે શરીર? તો કે મારે શરીર તો કે તમારે મરવું પડે. જેટલા શરીર વાળા નહીં મરવું પડે. એમ નહીં મરવાનું શું કે દવા? કે મોલમાં ના મળે, કોઈ રાજમાં નહીં, કોઈ ગામમાં નહીં, કોઈ પાદરમાં નહીં, ક્યાંય મળે નહીં. આમ મૃત્યુથી બચવા માટેની કોઈ દવા નહીં. એમ હવે હું રાજા હું તોય જો આ હું મૃત્યુના ના રોકી શકું, હું રોગને ના રોકી શકું, મારી વૃદ્ધાવસ્થાને ના રોકી શકું, તો મારા અહીં રહી શું કરવાનું ટૂંકમાં? અને હવારમાં વહેલા ઉઠ્યા પ્રભાત બધા હુઈ રહ્યા હતા. બધા છોકરાને કરાવું હવારમાં નીકળ્યા
આ મોતનું કારણ ગોતવા નીકળ્યા. મોતની ઉપર શું છે જ્યાં મરવાનું નથી એ દેશ ગોતવા નીકળ્યા. એ દેશ આપણા ગુરુએ જે મહા મહેનતે બુદ્ધને જડ્યો તો એ આપણને નાના નાના બાળકોમાં સહેજમાં પ્રાપ્ત થઈ ગયો. બધા કે બુદ્ધ ના સુરણે થવું, તમે બુદ્ધ બની જો ને ભાઈ, એ તો થાકી ગયો ને, તમને તો ઈમણામ વગર થાકે મેળ થઈ ગયો. એને કેટલું બધું છોડવું પડ્યું, તમને વગર છોડે બધું ગુરુએ બધા આપી દીધું. જે બુદ્ધ પાસે જ્ઞાન હતું એ જ ગુરુનું ગૃહ્ય જ્ઞાન. મૃત્યુ ઉપરના દેશની વાત ગુરુના ઘરની એ અત્યારે જોવું, અત્યારે દેવારામ બાપા કરી રહ્યા કે જાગ્યા એ તો જગત જીત્યા, રહ્યા અમર સદાય. પણ જો શરત મૂકી કે ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાય. ભક્તિ ભાવ એટલે ભાવ ભજનથી, આમાં બુદ્ધિથી નહીં, ભાવથી, પ્રેમથી ગુરુની સેવના કરવી જોઈએ, તનથી, મનથી, ધનથી. બીજા કોઈ તર્ક વિતર્કવાદથી નહીં, ટૂંકમાં કોઈ મતલબથી નહીં. ભક્તિ ભાવ એટલે નિષ્કામ ભાવ. આ જગત આખું ભક્તિ કરે પણ શરતી કરે, આટલું આમ થાય આટલું આમ કરું. એ તો જગતમાં વ્યવહાર. રોટલો આપો સામે લોટ, બાજરીનો આડો સામે બાજરીનો લોટ આવે. ભગવાન આપણે આખું જે જીવન ચાલુ એની સામે શું શરત મૂકી શકશું આપણે? ગુરુએ તો આપણને ઈશ્વર ઓળખાવી, એની સામે શરત શું કરવાની? ટૂંકમાં જે આપણું જીવન આવે. પેલી તો આજીવિકા, આ તો જીવનની વાત છે, જીવિકાની વાત છે. આ તો બિનશરતી ભક્તિ હોય. ભક્તિમાં કોઈ દી સ્વાદો ના હોય. આપણે ગુરુને આપવાનું છે તન મન ધન. ગુરુએ તો આપી દીધું નામ, એની તોલે કશું જગતમાં નથી. શું આપશો? જે આપણને ગુરુએ નામ આપ્યું અજર અમર, જે વસ્તુ આપી ગયો, મુદ્દો ઓળખાયો અમર, જે આત્મા ઓળખાયો, એની તોલે જગતમાં કઈ વસ્તુ મારા બાપ? ભગવાનના અવતારો ટૂંકા પડે એવી વાત ગુરુએ આપી મારા બાપ. એ ગુરુ ગમ છે. એટલે આપણે ક્યાં દઉં ક્યાં દિલાવું, સમજ્યા? એને કીધું ને, ક્યાં દઉં ક્યાં દિલાવું, कुछ नहीं है मेरा, शीश काट के दे दो गुरुजी तो भी तेरा ही तेरा. આવું મારા બાપ. એ બિન શરતી નિષ્કામ ભાવે ગુરુની સેવા કરવાની, શરતીથી નહીં. શરત તો કામમાં કરાય, ટૂંકમાં તોલમોલ જગતમાં કરો, અહીંયા બુદ્ધિ વાપરો, એ જોઈ જોઈ ડગલા ભરો જગતમાં. આ વિશ્વાસ એ વળગો ગુરુમાં. બસ વિશ્વાસ ભક્તિ અને શ્વાસ ભક્તિ સંતની છે. સંતમાં બે જ પાસા આવો, શ્વાસ અને વિશ્વાસ, અને બે ભેગા થાય તો પ્રેમ પ્રગટ, અને પ્રેમ ના પ્રગટ ત્યાં સુધી આ તત્વનું પ્રાગટ્ય થતું નથી. તત્વ પરામાંથી આવો, પરાની પારથી આવો. શબ્દની ટંસાળ ઉઠે પરાની પારથી, હંસ ઉલટ સોમો મારા શેકટમાં. આ પરાપારની વાતો ભાવ સોનાકરની. આ કોઈ લખેલી વાંચેલી વાતો નથી મારા બાપ. એટલે ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાય. ગુરુના દાસ બનવાના, અને દાસ થયા એ સદા ઉલટા હોય. દાસ નો ઉલટા હોય, દાસ સદા. એ કાયમ લ્યો, દાસ ભાવે સદાય. જો તમે દાસ બનો તો સદાય સો. નકર જેટલાય ગુરુના બાપના ભગવાનના બાપ બનવા ગયા એ તો ગયા. એ સદાય નથી, કાયમ નથી, નથી રહ્યા મારા બાપ, કોઈ નથી રહ્યા. કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્યા છોડી ચાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીએ. એટલે આ જગતમાંથી બધાય નીકળી ગયા મારા બાપ. એટલે દાસ ભાવે સદાય. આ જેટલા આમાં અત્યારે જે યાદ કરી બધા દાસ નહીં બન્યા. જો પ્યાલા દાસ બન્યો, ધ્રુવ દાસ બન્યો, મીરા દાસ બની, જીવન દાસ બન્યા, જેટલા કબીર દાસ, जिन्हें साहेब सबका बाप, बेटा किन्नू का नहीं, बेटा होकर अवतरे वो साहेब नहीं. ये कबीर साहेब, जिन्हें साहेब के भी साहेबदारा. अब ये दास कबीर लखावा दे. जीवन तो दासी जीवन लखावा दो, दासी जीवन.
દાસી છું તમારી રે કાયમ દાસ ભાવ બસ. લાભુ દાદા કહેતા હતા કે જ્ઞાને કરીને અનુભવમાં ગુરુને આપણે બે એક છીએ, પણ દેહથી કાયમ માટે ગુરુચરણમાં દાસ છીએ. ગુરુના આગળ આપણે દાસ છીએ. કારણ કે ગુરુની સામે જેટલા આપણે બે છીએ, એક આપણે ગુરુ, તો ગુરુ એટલે મોટું, આપણે નાના. કારણ કે બે મોટા રે, મોટું એક હોય સામે નાનું, તો આપણે નાના બની જવાના. દાસ બને, બરાબર, દાસ બની ગયા ગુરુના. દાસ ભાવે સદાય. એટલે જાગ્યા એ જગમાં જીત્યા, રહ્યા અમર સદાય. ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાય. પછી તો સમજણ આપી કે નિસ્દિન રહેવે સામ સમજીને, સાર સમજીને. આપણને ગુરુએ શું આપ્યું? સાર શબ્દ આપ્યો. આ 52 અક્ષર જે માણસ બોલે એ સાર શબ્દ નથી, એ તો જગતની બધી વેખરી વાણી. વેખરી વાણી વદન છે પ્યારી માં સુત ગાય ચમ નિશાના, એ બનીદામાં મસ્તાના મસ્તાના મસ્તાના. તેરા સૂટે આના જાના બનીતા મસ્તાના મસ્તાના. એ 52 અક્ષર એ વ્યવહારની વાણી છે, એને કક્કા બાળકની વાણી. એ બધાના મારા તમારાના જગતના ઘાટ પાટ બધાના નામ આ 52 અક્ષરમાં આવી જાય. અને એની 12 રાશિ બનાવી દો. 12 રાશિમાં બધા આવી ગયા. હવે રાશિમાં બધા નામ છે સારું રેડી થાય, બધાના નામ રાશિમાંથી ચાલુ ત્યાં હજુ કરજો. કારણ કે જે રાશિમાં નથી આવતું નામ એ તો ગુરુ આપે. બાકી આપણે જે માહે પાડ્યા ભીબાના ભેડકા, જેટલા આપણે ગોર મહારાજે પાડ્યા પોથી ચોથીમાં જન્મોત્રીમાં, એ બધાય નામ રાશિના. હાથું નામ સાહેબનું જૂઠું નથી લગા, ભાણ કે ભાવે ભજી લો તો તમારા ભારે કામ થાય. બીજી રીતે કહું તો જેટલા બોલાય એટલા, જેટલા દેખાય ઘાટ રંગ રૂપ વાળા નામ, એ બધા નાશવંત છે. નામ ધર્યું સબ વસ્તુ દાવે, ખતમ સૌ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા, પણ કે ગુરુ વચન નહીં મરવાના. ગુરુનું વચન છે ને, ગુરુનું નામ એ અજર અમર છે, એ નથી મળતું. એટલે આપણે રહ્યા અમર સદાય. આ નામનો વર્યા બધા અમર થઈ ગયા. જો નામનો વર્યા એ બધા નામી અમર થઈ ગયા. ગુરુ કાયમનો નામ બારે કાયમ. જો જેની પાસે નામનો પરવાનો છે એ બધા અમર કહેવાના. એના દેહ પડી જાય પસંદ હોવા દે. આપણી ગાડી હોય, આપણે વીમાવાળી ગાડી હોય, વીમો લીધેલો હોય કંપનીનો, કાં તો સરકારની ગાડી આપતા હોય, તો ગાડીને કઈ સાહેબ બીજી ગાડી ના આપી, નવી નક્કોર. એમ હવે આપણે સરકારની ગાડી આપણી પાસે, જે 5 ભૂતનો જે માલિક છે જગતનો, એ જગતના માલિકની આપણે નોકરી કરવાની. ચાકરસી, અમે ચાકરસી, સામળિયા શેઠના ચાકરસી. જો પછી શું આપણે માથે ઠાકર ધણી બેઠો, પછી શું ચિંતા કરવાની? આ નાના છોકરાના રમકડા ભાગી જાય એટલે રોડ લઈને માં શું કે, બેટા નાખે આંથી મોટું સારું લાવી લે. આપણે આ રમકડા છે, રમો રમતા હતી રામ નામની રમત રમો, આ રમકડાથી ભાગી જાય, બીજું આવશે આપણે. હમણાં હું કાલ થોડા દાડાના સત્સંગમાં વાત કરતો હતો કે કસ્મ જયંતિ બાપા બોલ્યા હતા શ્રી મુખે કે આપણે બે હાથમાં લાડવો હો સત્સંગીના. જો આ દેહમાં રહીશું, આપણો દેહ આદો નરવો હોય, અને જ્યાં સુધી દેહમાં રહી ત્યાં સુધી ગુરુના ગુણ ગાય. અને કદાચ દેહ પડી જાય તો ગુરુના શરણમાં રહે કીધો, વળી પાછા ગુરુના ચરણમાં જ આવે. આના બાર જવા નથી આપણે તો બે હાથમાં લાડવો મારા ભાવ. એટલે રહ્યા અમર સદાય. નિસ્તિન રહેવે સાર સમજીને. જગત અસાર છે, સાર સદગુરુ. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા સાર સોઈ પીસાણા. સાર સ્વરૂપ સદગુરુ. આ જગતમાં બધું અસાર, પણ સાર શું? સાર સદગુરુ. ગુરુ મળે સાર છે. જો બેનનો ગમે એવી બેન હોય, ગમે એવું સુખ હોય, પણ ધણી મળ્યો એનો સાર છે. ધણી વગરની બેન ગમે હોય તો અસાર જીવન છે. ગમે એના સામે આગળ નાખવાના, એ તો જવાના માથે ધણી નથી.
અસાર વસ્તુ શું? જગત અસાર છો, સંસાર અસાર છો, સાર સદગુરુ હો, સાર સદગુરુનું નામ સુધો. નિસ્તિન રહેવે સાર સમજીને. ક્યાં કણ સાર ક્યાં બતાવ્યો? જે ગુરુગમ માહી, ગુરુગમ માય, જે ગુરુગમ આપણને ઓળખાય, ગુરુગમ ખોદો રે હો ઘટ માય. આપણને બહાર બતાય કે અંદર બતાય ગુરુગમ? આપણે ભણેલા આપણની વાત ના કરજો, કોઈ નાત જાત વાળાની વાત નહીં, બેન ભાઈની વાત નહીં, સંપ્રદાયની વાત નહીં. જીના આપણા જે ગુરુ મળ્યા, ટૂંકમાં આપણા ગુરુજીના, મારી વાત સમજશો ને? ટૂંકમાં જીના ગુરુ મળ્યા એના શબ્દ શ્વાસમાં ઓળખાયા હતો. આ ગુરુ મળ્યા એની વાત, એના શબ્દ ક્યાં બતાવ્યો? શ્વાસમાં. તો શ્વાસ અંદર બહાર? શ્વાસ હિમાલય પર પડ્યો, કાશીમાં, કૈલાસમાં, કોઈ રાજાના મહેલમાં ક્યાં પડ્યો શ્વાસ? શ્વાસ તો તમારા શરીરમાં જાગી રહ્યો. જાગતા, ઉઠતા, બેહતા, તમે ડાલ ડોલ જાવ તો શ્વાસ તો બેડો જ છે. તમે બાજો તો શ્વાસ, તમે ભજન કરો તો શ્વાસ, શ્વાસ વગર તમે છો જ નહીં. ટૂંકમાં ક્યાં નથી? તો સાર શબ્દ ક્યાં બતાવ્યો? શ્વાસમાં. અને અમે કાયમ આ યાદ રાખજો, કાયમ કઈ શ્વાસમાં છે વાજને ખોજી લેવો ખાય. પણ કેવી રીતે ખોજો? ખોજે ખોજના હારા. જે ગુરુમુખી હોય એના ખોજવાની વાત છે. બાકી માની લ્યો બરાબર, પણ તમે માનો કે તમારા ઘરમાં કોઈ વસ્તુ દાટેલી પડી હોય, કોઈ કે આ ઘરમાં જૂનું વર્ષન, આમાં મોટા જોમણા દાટેલા હતા, ઘરેણાનો ડાબો, પણ તમે કહો ઘરમાં દાટેલું દાટેલું દાટેલું, પણ કાઢો જ નહીં તો, અને કાઢે પેલા દટાઈ જો, તમે તમારું શું કામ? એમ ગુરુ મળ્યા પછી તમને કીધું દરેકના કે તારા ઘટમાં પ્રભુ બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ જેણ બોલી. પછી સાને સમજાય જો આ દરેકને નથી આપ્યું. આનો રસ્તો અંદર બતાવ્યો કે મને એકને કીધું તું બધા બાબાએ કે આપણને બધાને જીને જે ગુરુ મળ્યા એના ઘટમાં બતાવ્યું નામ. શ્વાસમાં શબ્દ આવી ગયો હે ગુરુના. અને ગુરુની શાંતિ આ ભજન કરવાનું હો, એ કમાઈ હો. આનાથી અન્ય કોઈ રસ્તો જ નથી. આ અનાદિનો રસ્તો. આદંપા નામ ગાયત્રી, મુનિ નામ મોક્ષદાયી. આદંપા ગાયત્રી છે એ મુનિ નામ મોક્ષ, મનના મોક્ષ માટેની આ ગાયત્રી. બીજા કોઈ વાનાની જરૂર નથી. મોક્ષ માટે બીજા કોઈ વસ્તુની જરૂર નહીં. આ બીજા વાના જોતા તો ભજન બીજું કરો, જગતમાં જે કરવું હોય. તમારું બીજું જે કંઈ જોતું હોય એ જગતમાં કરો, પણ જગતના કોઈ પણ પદાર્થ અવિચળ નથી. કોઈ પણ પદાર્થ અવિચળ નથી. અને કોઈ પણ પદાર્થ કાયમ સુખ નહીં આપતો. ઘણી વખત સુખ માટે લાયેલો પદાર્થ દુઃખદાયી બનાવે. ઘણા ગાડી લાવો, ગાડી હાથ રાખી જિંદગી ભેગા કરીને ભેગા કર્યા હોય, માંડ થોડાક પૈસા ભર્યા હોય એને, ભલે એટલા ભેગા કર્યા, બીજી લોન કરે, માંડ હપ્તા ભરતો અને ગાડી લાવ્યો. હવે એક્સિડન્ટ થાય, એમાં હાથ પગ ભાગી ગયો, કાં તો કંઈક માથાનો ઘા વાગી ગયો, હેમરેજ થઈ ગયું, બીજું ત્રીજું થઈ ગયું, ખાટલા ખોડ થઈ ગયું, ટૂંકમાં તો ગાડી શું કરે? સાચું પડે શું કરે? દુઃખનું કારણ જ બની. દુઃખનું કારણ બની. એ ગાડી તમે લાખો રૂપિયા લાયા, પણ છોકરો લઈને જતો રહે તો પૂછ્યા આવતો હારો ચાણો આવશે, કોકને ભટકાડશે નહીં, શું કરશે? હારું લાયસન્સ નથી, હમણાં પોલીસ પકડશે. હારો કોક ખોટાના સંગ કરીને મેં ખોટું વસ્તુ ભરશે, હારો હું લોહી. આ ચિંતા ભેગી કરી શું કરે? સાચું બોલજો. તમે જેટલી જગતની વસ્તુ લાયા હો તમે સુખ માટે, એ દુઃખનું કારણ છે. આ બધા વરરાજા થઈ ગયા, કેવા ડાયા થઈ નામ તલવાર લઈને બેસી ગયા, લગભગ 80% એનાથી દુઃખી. 20% વાળા પેલા બાવા કે પણ અમને હક નથી, અમે બીજા જયડા ને ફરી તમે તલવાર. હક તો પરમાત્માના નામમાં જ છે. બાવા મેં નથી બધા, મેં તો ઘણા જોયા. વાંઢા કે અમે શરીર નથી, ભણેલા કે અમને હક નથી, મારા છોકરા વાળા કે અમને મજા નથી કે છોકરા કે નથી. હાથું બોલજો. પૈસા વાળા જે હોય કે પૈસાની ઉપાધિ અમારે, પૈસો ના હોત તો હારવાના કરતા. આ હગા મારા આપણા કરી આવ કોણ આવે
કોઈ કે આમાં નાખો ને કોઈ આમાં નાખો. હવે મને તો મારી ખાડ બનાવી દેવો છે. ડખો જ છે ને આ ગુરુ ના મળે તો બધી વસ્તુ ડખાવાની. ગુરુ મળે તો બધું ઉપયોગમાં લેતા આવડે. કોઈ તો હોય નો હોય ને હોય કામ નહીં કરે. ગુરુ મળે પછી કોઈના કામ નથી. એક ધોળનું રજ હોય ને એ કામ નહીં. કારણ કે ગુરુ મળે તો કામનું છે બધું. બાકી તો બધું નકામું. બધું નકામ. આ શરીર જ નકામું છે ગુરુ વગર. એટલે જ કીધું નુગરા નહીં ચરે નિર્વાણ. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે રે. નુગરા નહીં ચરે. નુગરા કે બેઠા બેઠા માળા ફેરવે નુગરા દેવે દાન. ગુરુ વિના બધું પલ્લે જશે, નિષ્ફળ જશે. વાંચો ને વેદ પુરાણ. ગુરુ વગર તો એ નકામ. ગમે એટલા કર્મ કરો. મહેતાજીએ કીધું કર્મ ધર્મની વાતો અમને નહીં ભાવે. સગડા પધારા જે થકી પામો વાલાની તોલે નહીં આવે. બધાએ ચોકડી મારી. કબીરે તો કોવાળો જ લીધો હખાય. બધાને મૂળમાંથી જ કાપી નાખ્યા કર્મ વાળાને બધાને. નકે એક બાજુ આખી કશી કાચી કર્મ ધર્મ હતું અને કબીર આ બાજુ કોવાળો લઈ બેઠો હાથું ભર્યો. એક છોડ્યા કબીરે હાથો 18 કોટડી જ્ઞાનનું બતાવો. બધામાં કબીરે નામ ઉપર સહી કરી. નામ ઉપર જ સહી કરી. બાકી બધાને ચોકડી મારી તો ગમે ઘણા તો પોથીના પુરાણ ખોટા, મુનિ પંડિત ખોટા, પુરાણ ખોટા, કાજી ખોટા, પુરાણ ખોટા. આપણે એમ જ પડવું પણ નામ ને એ લોકોએ સહી કરી ખોટા કરનારા બધાને. જેને જેને બધાને ખોટું કીધું એને ગુરુના માથે સહી કરી. ગુરુના ચરણમાં સહી કરી. પછી માથે ગુરુ તો હોવા જોઈએ. હા, નુગરા તો નારદને ના પાડી વિષ્ણુ ભગવાને કે નુગરામાં બધા નથી. બોલો 14 લોકમાં ફરતો હોય ભલામણ તો લેપણ થઈ જતા. એટલે કઈ વર્ષે નહીં ટૂંકમાં. લેપણ થયું એટલે કઈ વરવાનું નહીં ટૂંકમાં. ગમે એટલું કરો તો વરવાનું નહીં. કારણ કે મનુષ્ય તો મળવાનું નથી. વારે વારે મનુષ્ય નથી મળતો ભજન કર્યા વગર. એટલે છેલ્લા શ્વાસે આમાં તાર મેળવી લેવો ગુરુમાં. છેલ્લે વિશ્વાસ બાંધી લેવો. બીજું ના કઈ કરો ના કઈ નહીં કે મારા માથે ગુરુ સર. જેના માથે ધણી હોય ને એને સોંદડી ઓઢાડે. સુહાગણ કહેવાય ને, સુહાગ નહીં કહેવાય. નકર માથે ધણી ના આવે તો રાંડી કહેવાય ને આતું. એટલે એવી જિંદગી ના જીવવાય. અમર વરના વરવું હોય કાયમ માથે છૂટલો પહેરવો હોય, છૂટી રાણનો અમર નાખવો હોય તો ઢીંગો ધણી બસ માથે ગુરુ ધારણ કરો. બીજું કઈ કરવાની નકર મીરાબાઈ બધું હતું. આ મૂળ વસ્તુ જ નથી. એ રોહિદાસ પાસે હતી. બાકી આખા મેવાડમાં ક્યાંય મીરાય નથી કોઈ હાથ ચાલે એવું. અને રોહિદાસ પાસે આ વસ્તુ હતી તો થોડી ચાલો અમર વર હતું, માગું એનું હતું, સ્વીકારી લીધું મીરાએ. જો મનથી મીરા આજે અમર થઈ ગઈ. આજ કોઈ મીરાને એમ કહેવાય ને ધણી વગરની કે જો એના ટીંગો ધણી સદગુરુ મળી ગયો પરમાત્મા. આજે મીરા એની દીવાની બની દીધો પરમાત્માના નામની પર. મોહે લાગી લગન મીરા હો ગઈ મગન. અને એટલે મારા બાપ નિશ્ચિત રહેવે સાર સમજીને. ગુરુ ગમ માહી, ગુરુ ગમની માહી. પછી એ ભલે નિશાન ના ચૂકી જાય. કોઈ નિશાનમાંથી આગા પાછા થતા નથી. બસ કાયમના માટે નિશાન બાંધી ગુરુના શરણ. સુરતે નૃત્ય નિરખી, સુરતે પરખી. નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન. આ નિરખ પરખ કરવાની જરૂર છે ગુરુમાં. ગુરુમાં નિરખ પરખ નહીં હોય તો આપણે હારી જશું. અને ગુરુ એક જ વખત કરવાના હોય નકર થાકી જશો. જો નિરખ પરખ નહીં હોય, જો નિરખ પરખ હતી તો 18માં ભેટ્યા ભીમ અને જીવનનું કામ થઈ ગયું. હવે જે ગુણિકાય હોય ઘડીએ ઘડીએ ધણી બદલાઈ ઠેકાણ પર હાથે કરજો. એટલે મારા બાપ ગુણિકા વૃત્તિ કર્યા કરતા સુરતા વૃત્તિ બનાવો. નૃત નામ નિશાનમાં, સુરત નામ ધ્યાન લાગુ. બસ નૃત્ય સુરતે નિરખી, નૃત્ય નિરખી, સુરતે પરખી. પછી કે 8 પોર જંપા જપાય. 8 પોર જંપા જપાય.
અજંપો નામ આ શ્વાસો તમારો હાલી રહ્યો એ જ અજંપો, બીજો કોઈ અજંપો નહીં. કોઈ તમને અજંપો કે અજંપો આકાશ પાતાળમાં ના હોય. આ હાલી રહ્યો આઠે ફળ તમારા અંદર હુઈ જાય તો એ હાલી રહ્યો એટલે અજંપો એના જપતો જ નથી. અને એ જપી જાય એટલે આખું જગત હાલત શું કામનું? તમે જપી છે અજંપો જપી જાય એટલે બધું જગત આખું જપી જાય, કશું થતું રહેતું જ નથી કાંઈ જગતમાં. આનાથી જ જગત હાલત. આ દાનમાંથી વરરાજો કાઢીને શું રહેતું? કોને પરિણામ કઈ